હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય એજ્યુકેશનલ ચેનલ. હું શીતલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એના વિશે શીખવાના છીએ. આની અગાઉનું જે લેક્ચર આપણે લીધું હતું એમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ ચલાવ્યો હતો, પરંતુ તેની આપણે હકાર વાક્ય રચના અને એના એક્સરસાઇઝ કરી હતી. આજે આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ ભણવાનું છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની જે નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ જે છે એના વિશે શીખવાના છીએ. ઓકે, તો શરૂ કરીએ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ આની પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય, એની હકારમાં કયું વાક્ય રચના આવતી હતી અને કયા શબ્દો આવતા હતા. ઓકે, તો શરૂ કરીએ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ ક્રિયા હોય છે એ પૂરી થઈ ગઈ હોય અને તેની અસર જે છે એ આપણે પ્રેઝન્ટ યાની કે વર્તમાનમાં રજૂ કરીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અને એનું જે મેઇન તમારે શું યાદ રાખવાનું, તેમાં V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં V3 વપરાય છે. ઓકે, તો વર્તમાનમાં ક્રિયા જે છે એ શું થઈ ગઈ હોય? પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર અથવા તો પરિણામ, જે પરિણામ જે છે એ શું થાય? વર્તમાનમાં રજૂ થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. તો ખબર પડી ગઈ. હવે આપણે એની હકાર વાક્ય રચના શીખ્યા હતા કે હકાર વાક્ય રચના કેવી હોય. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્ય રચના જોઈએ તો તેમાં પહેલાં શું આવતું હતું? સબ્જેક્ટ. શું આવતું હતું? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. ઓકે, પછી આવતું હતું હેવ અથવા હેઝ. શું આવતું હતું? હેવ અથવા તો હેઝ. આ બંને શું છે? સહાયકારક ક્રિયાપદ છે. ઓકે, હેવ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે ગુજરાતીમાં નથી કહેતા ભૂતકૃદંત, અને ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદનું ત્રીજું રૂપ. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પછી વધારાના શબ્દો. તો આ થઈ એની હકાર વાક્ય રચના હતી. પછી આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે? તો એની કાળ માટેના ઓળખ માટેના શબ્દો હતા કે ઓલરેડી, ઓકે, રિયલી, પછી સિન્સ, ફોર, એટ, સ્ટીલ, એવર, નેવર. આ બધા જે શબ્દો હતા એ શું હતા? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની કાળ માટેના ઓળખ માટેના શબ્દો હતા. તો આ થઈ ગયું. આ બધું એનું હકાર વાક્ય રચના વિશે વાત થઈ. પરંતુ આજે આપણે જે શીખવાના છીએ એ શેના વિશે વાત છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના અથવા તો નકાર જે છે એ નકાર વિશે શીખવાના છે, નેગેટિવ સેન્ટેન્સ વિશે. તો ચર્ચા કરીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એનું નેગેટિવ સેન્ટેન્સ. ઓકે, તો નેગેટિવ એટલે કે નકાર, એ તો ખબર છે. તો નકાર વાક્ય રચના ઓળખ માટે સૌથી પ્રથમ તો એટ, આજે એટ અને સ્ટીલ, ઓકે, આ બે શબ્દો જે છે એ એટ અને સ્ટીલ, આ બે શબ્દો જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના નકારમાં જે વાક્ય હોય અથવા તો ખાલી જગ્યા એની ઓળખ માટેના શબ્દો છે. એટનો અર્થ થાય છે હજુ સુધી, અને સ્ટીલનો અર્થ પણ થાય છે હજુ સુધી, અને એક નેવર છે જેનો અર્થ થાય છે કદી નહીં. નેવર એટલે કદી નહીં. તો આ એટ અને સ્ટીલ જે છે એ બંને જે શબ્દો જે છે એ બંને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એમાં નેગેટિવ સેન્ટેન્સ અથવા તો નકાર વાક્ય રચના હોય એમાં એટ અને સ્ટીલ જે છે એનો ઉપયોગ થાય છે. ઓકે, તો આપણે નેગેટિવ જે છે
એની વાક્ય રચના જોઈએ તો તેમાં શેનો સમાવેશ થાય તો સૌથી પહેલાં તો શું આવે સબ્જેક્ટ એટલે કે કર્તા ઓકે પ્લસ હેવ કે હેઝ હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નોટ શું આવશે નકાર છે એટલા માટે નોટ પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકાળનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ્સ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વધારાના શબ્દો કર્મ ઓબ્જેક્ટ એટલે કર્મ તો આ થઈ નેગેટિવ વાક્ય રચના તો એમાં વધારાનું શું ઉમેરાયું નોટ જે છે એ જ વધારાનું ઉમેરાયું આ કોમન જ છે કે તમને હકાર વાક્ય રચના જે અગાઉ શીખવી હતી એ આવડી ગઈ તો નકાર તો તમને આવડી જ જવાની છે કેમ કે એમાં નોટ જ વધારાનું આવે છે ઓકે બાકી બધું સેમ ટુ સેમ છે સબ્જેક્ટ આવતું હતું હેવ હેઝ આવતું હતું પ્લસ આ નોટ જે છે એ વધારાનું ઉમેરાય પ્લસ વર્બ 3 એ તો આવતું હતું જ ભૂતકૃત પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વધારાના શબ્દો તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના જે છે એ થઈ ગઈ ઓકે તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની હકાર અને નકાર વાક્ય રચના હવે આપણે જોઈએ કે આ હેવ અને હેઝ તો બંનેમાં વપરાય છે તો આપણે નથી કહેતા કે હેવ નોટ આ જે હેવ નોટ જે છે એને આપણે શોર્ટ ફોર્મમાં કહેવું હોય તો એને શું કહેવામાં આવે છે હેવન્ટ શું કહેવામાં આવે છે હેવન્ટ હેવ નોટનું શોર્ટ ફોર્મ થાય છે હેવન્ટ અને બીજું કહેવું હોય હેઝ નોટ બીજું આવતું હતું હેઝ નોટ તો હા હેઝ નોટનું શું થશે હેઝન્ટ ઓકે હેઝન્ટ હેવ નોટનું હેવન્ટ અને હેઝ નોટનું થશે હેવન્ટ તો ખબર પડી ગઈ આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના જેમાં આવે છે એટ અને સ્ટીલ એટનો અર્થ થાય છે હજુ સુધી સ્ટીલનો અર્થ પણ થાય છે હજુ સુધી અથવા તો નેવર એ કદી નહીં આ બંને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નકારમાં આવે છે ઓકે પછી એની વાક્ય રચના આવે છે કે સબ્જેક્ટ હોય પ્લસ હેવ હેઝ હોય પ્લસ નોટ હોય પ્લસ વર્બ 3 હોય પછી ઓબ્જેક્ટ હોય અને પછી છેલ્લે વધારાના શબ્દો હોય હેવ નોટનું હેવન્ટ થઈ જાય છે હેઝ નોટનું હેઝન્ટ થઈ જાય છે તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચના ઓકે હવે મારે એવું કહેવું છે કે એના થોડાક વાક્યો જોઈ લઈએ કે હજી સુધી બેલ વાગ્યો નથી તો એને કહેવામાં આવે છે કે ધ બેલ હેઝ નોટ rung એટ એટલે કે બેલ જે છે એ હજી સુધી વાગ્યો નથી ધ બેલ જે છે એ શું છે ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે કયો પ્રત્યય લાગ્યો હેઝ ઓકે નોટ નકાર વાક્ય છે એટલા માટે નકાર છે એ કઈ રીતે ખબર પડે તો આ એટ જે છે એ શું છે કાળની ઓળખ આપે છે એટ એટલે કે હજુ સુધી આ નકાર વાક્યમાં શું આવે છે એટ અથવા તો સ્ટીલ આવે આ એટ આવ્યું છે એટલા માટે ખબર પડી ગઈ કે આ વાક્ય જે છે એ નેગેટિવ છે ઓકે તો આ જે એટ જે છે એ વાક્યના અંતમાં આવે છે ક્યાં આવે છે એટ હોય વાક્યના અંતમાં આવે છે ઓકે ખબર પડી કે બેલ જે છે એ હજી સુધી વાગ્યો નથી ધ બેલ હેઝ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે હેઝ નોટ નકાર છે એટલા માટે અને રિંગનું થઈ જશે રંગ આ V3 છે ધ બેલ હેઝ નોટ રંગ એટ કે બેલ જે છે એ હજુ સુધી વાગ્યો નથી બીજું એવું કહેવું છે કે પ્રિન્સિપાલ જે છે એ હજી સુધી ઓફિસમાં આવ્યા નથી તો ધ પ્રિન્સિપાલ has not come into the office yet. Okay. The principal has not come into the
ઓફિસ એટ, કે પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય જે છે એ ઓફિસમાં હજી સુધી આવ્યા નથી. ઓકે, ધ પ્રિન્સિપાલ આ શું છે? એક વચન છે, એક વ્યક્તિ છે, એટલા માટે કયો પ્રત્યય લાગે છે? હેઝ. નકાર વાક્ય છે એ કઈ રીતે ખબર પડે? તો પાછળ એટ આપેલું છે. ઓકે, આ નોટ. કમ, તમે કહેશો કે કમ કેમ લખ્યું? તો આ જે V3 છે, ઓકે, કમ જે છે, કમ એનું ભૂતકાળ થશે કેમ, CAM, કેમ, અને એનું ભૂતકૃદંત V3 જે છે એ શું થશે? ફરીથી કમનું કમ થશે. એટલા માટે અહીંયા કમ જ આવે છે કે ધ પ્રિન્સિપાલ હેઝ નોટ કમ ઇન ટુ ધ ઓફિસ એટ. આચાર્ય જે છે એ હજી સુધી ઓફિસમાં આવ્યા નથી. તો આ બધા છે એ શું કહેવામાં આવે છે? અને નકાર વાક્ય. બીજું આપણે એવું કહેવું છે કે તેણીની હજી સુધી માર્કેટમાં ગઈ નથી. તો she has not gone to the market yet. તેણીની હજી સુધી માર્કેટમાં ગઈ નથી. શી આ સ્ત્રી છે, ત્રીજો પુરુષ એક વચન, તેણીની એક વચન છે, તેની સાથે કયો પ્રત્યય આવે છે? હેઝ. શી હેઝ નોટ નકાર છે. ગોનું થશે V3, ગોન. ઓકે, ગો એનું વેન્ટ એ ભૂતકાળ છે, અને ગોન જે છે એ શું છે? ત્રીજો V3 છે એનું ભૂતકૃદંત છે, એટલા માટે ગોન ટુ ધ માર્કેટ એટ. તેણીની હજી સુધી બજાર ગઈ નથી. આ નકાર વાક્ય રચના છે. બીજું આપણે એવું કહેવું છે કે તેઓ હજી સુધી ઘરે પહોંચ્યા નથી. ઓકે, તો they have not reached. રીચનું થશે reached. they have not reached to home. they have not reached at home. Okay, sorry, they have not reached at home, કે તેઓ જે છે એ હજી સુધી ઘરે પહોંચ્યા નથી. આ ધે શું છે? બહુવચન છે. ધે એટલે તેઓ, એટલે એના સાથે કયો પ્રત્યય આવે છે? હેવ. they have not, રીચનું થશે રીચડ. આ નકાર છે એટલા માટે નોટ, રીચનું થશે રીચડ. they have not reached at home, કે તેઓ હજી સુધી જે છે એ ઘરે પહોંચ્યા નથી. તો આ થઈ ગયા નકાર વાક્ય. શું કહેવામાં આવે છે? નકાર વાક્ય કહેવામાં આવે છે કે પાસ્ટ, જેમાં શું હોય? તો હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3. કાળ માટેની ઓળખ છે એટ અથવા તો સ્ટીલ. ઓકે, જેનો અર્થ થાય છે હજી સુધી. તો ખબર પડી જાય કે આ વાક્ય જે અથવા ખાલી જગ્યા જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની છે. ઓકે, અને નકાર છે, નોટ આવે એટલે નકારની છે. એવું કહેવું છે કે વિદ્યાર્થીઓએ તેમનું હોમવર્ક કર્યું નથી. તો ધ સ્ટુડન્ટ્સ have not written HW homework still, કે વિદ્યાર્થીઓ જે છે એમનું હોમવર્ક હજી સુધી કર્યું નથી. ધ સ્ટુડન્ટ્સ આ વિદ્યાર્થીઓ જે શું છે? બહુવચન છે, વધારે છે, એટલા માટે એની સાથે હેવ પ્રત્યય લાગે છે. નોટ નકાર છે એટલા માટે. રાઇટ, આ રાઇટ એટલે કે લખવું, એનું જે ભૂતકાળ થાય છે રિટર્ન. ત્રીજો V3 એનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત થાય છે રિટર્ન. હોમવર્ક સ્ટીલ, હજી સુધી વિદ્યાર્થીઓએ તેમનું હોમવર્ક કર્યું નથી. ઓકે, તો ખબર પડી ગઈ. આ બધી ખાલી જગ્યા જોઈ લો તમે. આ જે શીખવાડ્યું એક્ઝામ્પલ, આ બધા જે એક્ઝામ્પલ્સ જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ એટલે કે નકાર વાક્યના છે. ઓકે, જેમાં આવે છે હેવ, હેઝ પ્લસ નોટ પ્લસ V3. તો ખબર પડી ગઈ. એટ અથવા સ્ટીલ હોય, હેવ, હેઝ અને નોટ. ઓકે, રાઈટ. તો હવે આગળ જોઈએ, આપણે એક્સરસાઇઝ થોડી કરી લઈએ. ઓકે, સ્ટાર્ટ. તો પહેલી મેં ખાલી જગ્યા લીધી છે કે સમ સ્કૂલ્સ ડેશ નોટ ડેશ ધ રિઝલ્ટ એટ. ઓકે,
સમ સ્કૂલ્સ એટલે કે ઘણી બધી શાળાઓ જે છે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ રિઝલ્ટ એટ. આ એટ જોયું એટલે ખબર પડ્યું કે વાક્ય જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે અને નોટ છે એટલે નકારમાં છે. ઓકે, તો આપણે હવે સોલ્વ કરી લઈએ ખાલી જગ્યા કે સમ સ્કૂલ્સ એટલે કે ઘણી બધી શાળાઓ. આ સ્કૂલ્સ જે છે એ શું છે? બહુવચન છે. સમ સ્કૂલ્સ એટલે એની સાથે શું આવશે? હેઝ આવશે કે હેવ આવશે? તો સમ સ્કૂલ્સની સાથે શું આવશે? હેવ. ઓકે, સમ સ્કૂલ્સ હેવ નોટ ડિક્લેર એટલે શું થાય? જાહેર કરવું અથવા તો બતાવવું, જાહેર કરવું. ઓકે, ડિક્લેર. તો ડિક્લેરનું V3 એ પાસ્ટ પાર્ટિસિપલ થશે ડિક્લેર્ડ. ઓકે, ડિક્લેર. સમ સ્કૂલ્સ હેવ નોટ ડિક્લેર્ડ ધ રિઝલ્ટ એટ. કે ઘણી બધી શાળાઓએ હજી સુધી તેમનું જે પરિણામ જે છે, રિઝલ્ટ જે છે એ જાહેર કર્યું નથી. કેમ હેવ આવ્યું? તો સમ સ્કૂલ્સ, આ એસ બહુવચન છે એટલા માટે હેવ. પછી નોટ નકાર છે, ડિક્લેરનું ડિક્લેર્ડ. ઓકે, અને આ એટ જે છે એ કાર્ડ માટેનું, ઓળખ માટેનું શબ્દ છે. બીજું, ધ બોસ ખાલી જગ્યા નોટ સ્ટીલ ખાલી જગ્યા ધ ઓફિસ. ઓકે, ઓપ્શનમાં આપી છે લીવ. ઓકે, લીવ એટલે છોડવું. ઓકે, ધ બોસ એક જ વ્યક્તિ છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે? હેઝ. ધ બોસ હેઝ નોટ સ્ટીલ ખાલી જગ્યા ધ ઓફિસ. લીવનું થશે ભૂતકૃદન શું થશે? લીવનું લેફ્ટ. ઓકે, લીવનું થશે લેફ્ટ. તો ધ બોસ હેઝ નોટ સ્ટીલ લેફ્ટ ધ ઓફિસ. કે જે બોસ જે છે એને હજી સુધી ઓફિસ છોડી નથી, તે ઓફિસમાં જ છે, તેની હજી સુધી ઓફિસ છોડી નથી. ડિક્લેરનું ઓકે, લીવનું થશે લેફ્ટ અને આ એક વચન છે એટલા માટે હેઝ અને નોટ. તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની એક્સરસાઇઝ. ઓકે, મેં તમને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું હકાર એટલે કે વિધાન વાક્ય રચના શીખવી. આનું આજે આપણે નકાર શીખવ્યું, જેમાં હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 આવે છે. એની કાર્ડ માટેના, ઓળખ માટેના શબ્દો હતા એટ અને સ્ટીલ. આ બે શબ્દો જે છે એના અર્થ થાય છે હજુ સુધી, જે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નેગેટિવ વાક્યમાં આવે છે. ઓકે, અને V3 તો બધામાં આવવાનું છે, નોટ. ઓકે, તો આ થઈ ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય, જેમાં મેં તમને એની માહિતી પણ આપી, એની વાક્ય રચના જોઈ, એના ઉદાહરણ જોયા અને છેલ્લે આપણે એની એક્સરસાઇઝ પણ કરી. ઓકે, તો તમને બધાને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની જે નેગેટિવ વાક્ય રચના અથવા તેની ખાલી જગ્યા હોય એ પૂછાય તો ચોક્કસથી આવડવી જોઈએ. ઓકે, તો આજ માટે આટલું. મિત્રો, હું ઈચ્છા કરું છું કે આશા રાખું છું તમને મારા વિડીયો પસંદ આવે, જેથી તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો. ઓકે, તો આજ માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ.